જો તમે તમારા જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જે વ્યક્તિ પોતાના જીવનના ખરાબ સમયમાંથી સંઘર્ષ કરીને બહાર નીકળે છે તે ખૂબ જલ્દીથી સારો સમય પણ અચૂક લાવી શકે છે। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, આજના વિડીયોમાં આપણે કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2025નો ફેબ્રુઆરી મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું। પરંતુ તે પહેલાં હું તમને જણાવી દઉં કે મેષ, વૃષભ, મિથુન, સિંહ અને કર્ક આ તમામ રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય ઓલરેડી YouTube પર આચાર્ય સંકેત શુક્લ ચેનલ પર અવેલેબલ છે અને હજારોની સંખ્યામાં લોકો તે વિડીયોને જોઈ ચૂક્યા છે। તો જો તમે પણ તે મિસ કરી ચૂક્યા હો તો અત્યારે તમારે તમારી ફેમિલી મેમ્બર સાથે તે જોવા જોઈએ। આપણે આગળ વાત કરી કે કન્યા રાશિના જાતકો એટલે કે જે કોઈ પણ વ્યક્તિનું નામ પ, ઠ અને અણ આ ત્રણ મૂળાક્ષર પરથી થતું હોય છે તો તેની થાય છે કન્યા રાશિ। તો આ કન્યા રાશિના તમામ જાતકો રાશિફળની શરૂઆત કરીએ તો જો સૌથી પહેલાં તમારી ચંદ્રકુંડળી જે પ્રમાણે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તે અનુસાર ગ્રહોની સંરચના પર આપણે જો દ્રષ્ટિ કરીએ તો તમારી રાશિના માલિક બુધ દેવતા તે પંચમ સ્થાનમાં સૂર્યદેવ સાથે વિરાજમાન છે। તમારી રાશિના લગ્નમાં કુંડળીના લગ્નમાં એટલે કે જે કંઈ પણ ફર્સ્ટ હાઉસ કહેવામાં આવે છે, લગ્ન કહેવામાં આવે છે, લગ્ન કુંડળી તેના લગ્ન સ્થાનમાં કેતુદેવ વિરાજમાન છે, છઠ્ઠા સ્થાનમાં શનિદેવ વિરાજમાન છે, શુક્રદેવ અને રાહુદેવ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં લગ્ન જીવનના સ્થાનમાં વિરાજમાન છે, ગુરુદેવ ભાગ્યના સ્થાનમાં નવમા સ્થાનમાં, મંગળ દેવતા 10મા સ્થાનમાં તમારા કર્મના સ્થાનમાં વિરાજમાન છે। તો આ પ્રમાણે છે તમારા ગ્રહોની સંરચના 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન આ પ્રમાણે રહી શકે છે। એટલે કે મહિનાની શરૂઆતમાં આ પ્રમાણેની કન્યા રાશિના જાતકો કુંડળી તમારે જોવી જરૂરી છે। ત્યારબાદ ગ્રહો ચેન્જ પણ થવાના છે, પરંતુ હવે આપણે આ ગ્રહોની સંરચનાને ડીકોડ કરવા પર આગળ વધીએ તો ખૂબ સંક્ષિપ્તમાં આપણને જાણકારી મળવા જઈ રહી છે કે તમારી રાશિના માલિક બુધ દેવતા 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન પંચમ સ્થાનમાં વિરાજમાન છે અને સાથે આરોગ્યના દેવતા સૂર્ય દેવતા પણ પંચમ સ્થાનમાં જ વિરાજમાન છે। 11 ફેબ્રુઆરી બાદ બુધ દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે અને 13 ફેબ્રુઆરીએ સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે। 1 થી 11 ફેબ્રુઆરી સુધી તમારે તમારા હેલ્થ બાબતે જો વાત કરીએ તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ 11 ફેબ્રુઆરી બાદ જ્યારે રાશિ પરિવર્તન કરીને તમારી રાશિના માલિક બુધ દેવતા શનિ દેવતા સાથે છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે તો 11, 12 અને 13 આ 3 દિવસ દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે 13 ફેબ્રુઆરીએ તો સૂર્યદેવ રાશિ પરિવર્તન કરીને છઠ્ઠા સ્થાનમાં આવી જ રહ્યા છે, જેના કારણે 11, 12 અને 13 આ 3 દિવસ તમારે કાળજી રાખવાની છે। સ્વાસ્થ્ય બાબતે તમારે બનતા પ્રયત્નો કરવાના છે કે આ 3 દિવસ દરમિયાન તમને કોઈ પણ એલર્જી ન લાગે કે કોઈ પણ રીતે તમને સ્વાસ્થ્યને લગતી કંઈ પણ શરદી, ખાંસી કે તાવ કોઈ પણ વસ્તુની તમે ઝપેટમાં ન આવી જાઓ, કારણ કે જો તે સમય દરમિયાન તમે આવશો તો ત્યારબાદ પૂરા મહિના દરમિયાન તમને તે તકલીફ પહોંચાડી શકે છે, કારણ કે છઠ્ઠું સ્થાન એ ખરાબ સ્થાન કહેવામાં આવે છે, રોગ, ઋણ અને શત્રુનું સ્થાન પણ ગણવામાં આવે છે। પરંતુ સૂર્ય દેવતા 13 ફેબ્રુઆરી બાદ ત્યાં ગોચર કરશે એટલે 13 ફેબ્રુઆરી બાદ આ તમામ વસ્તુઓ તમને ઓછું એલર્જીક તમને ક્યાંક ને ક્યાંક તકલીફ કરવાના સંજોગો ઘટી રહ્યા છે। તેથી 11, 12, 13 આ 3 મહિના તમારા માટે ખૂબ વધારે ડિસિઝન મેકિંગ રહેશે તમારા સ્વાસ્થ્ય બાબતે। હવે સૂર્ય દેવતા, શનિ દેવતા અને બુધ દેવતા એક સાથે છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે 13 ફેબ્રુઆરી બાદ। મિત્રો, બુધ દેવતા અને શનિ દેવતા, બુધ યુવરાજ છે અને શનિદેવ પણ સૂર્યના સંતાન જ માનવામાં આવે છે, તેમના પુત્ર જ માનવામાં આવે છે। તો સૂર્ય દેવતા જ્યારે છઠ્ઠા સ્થાનમાં આવશે, ઘણા ખરા જ્યોતિષીઓ છઠ્ઠા સ્થાનના સૂર્યદેવને ખૂબ ખરાબ ફળદાયક ગણાય છે, પરંતુ સૂર્ય એક ક્રૂર ગ્રહ પણ માનવામાં આવે છે અને બૃહદ પરાશર હોરાશાસ્ત્ર જે ગ્રંથ છે તેમાં પણ કહ્યું છે કે છઠ્ઠા સ્થાનમાં રહેલ સૂર્ય દેવતા શત્રુહંતા જાતકને બનાવે છે, એટલે કે તે જાતક પોતાના શત્રુઓ પર વિજય મેળવે છે। તેથી 13 ફેબ્રુઆરી બાદ સૂર્ય દેવતા તમને તમારા શત્રુઓ પર વિજય મેળવતા તમને બનાવી શકે છે। સાથે જ સૂર્ય દેવતા તમારી રાશિમાં તમારી જન્મ પત્રિકામાં આ તો વાત રહી છે ગોચરની એટલે કે ફેબ્રુઆરી મહિનાની જ વાત રહી છે, પરંતુ તમારી જન્મ પત્રિકામાં કયા સ્થાનમાં સૂર્યદેવ વિરાજમાન છે અને તે કયા ગ્રહો સાથે છે તેના માટે ઓલરેડી YouTube પર આચાર્ય સંકેત શુક્લ ચેનલ પર અવેલેબલ છે, તે જેને ચેક કરો, તમારી જન્મ પત્રિકાના સૂર્યદેવને પણ ચેક કરો કે ક્યાં છે તે મેચ કરો, તમે તમારી જન્મપત્રિકાને જાતે જ ડીકોડ કરતા શીખી જશો। તો આપણે આગળ વાત કરીએ કે સૂર્ય, શનિ અને બુધની જે યુતિ થઈ રહી છે
તમને ક્યાંક ને ક્યાંક તમારા શત્રુઓ પર વિજય પણ તે અપાવી શકે છે। આગળ વાત કરીએ તો જે કોઈ પણ વિદ્યાર્થીગણ છે તો વિદ્યાર્થીગણ માટે ફેબ્રુઆરી માર્ચ આ 2 મહિના ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે તેમાં બોર્ડ્સની એક્ઝામ પણ આવતી હોય છે અને તમારી લોકલ એક્ઝામ પણ આવતી હોય છે। તો તમામ વિદ્યાર્થીઓ 1 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સૂર્ય અને બુધ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં ગોચર કરશે, જે ખૂબ શુભ ગોચર માનવામાં આવશે। તમારે જે કંઈ પણ મહેનત કરવી હોય તે 1 થી 11માં જરૂરથી કરો, તેના કારણે તમને ખૂબ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે। તમે ખૂબ સારી રીતે મોટિવેશન લઈને આગળ વધી શકો છો। પરંતુ 13 ફેબ્રુઆરી બાદ 11 અને 13 ફેબ્રુઆરી બાદ તમે ક્યાંક ને ક્યાંક વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં ન આવી જાઓ, તેની કાળજી રાખવાની છે। ઓવર કોન્ફિડન્સ તમને ખૂબ ઉપર જતાં અટકાવી શકે છે, તેથી ઓવર કોન્ફિડન્સને જો તમે તમારા કંટ્રોલમાં રાખશો તો આ મહિનો વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો માનવામાં આવી શકે છે। આગળ વાત કરીએ તમારા લગ્ન જીવનની, તો કન્યા રાશિના તમામ જાતકો તમારા લગ્નના સ્થાનમાં એટલે કે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં શુક્ર અને રાહુ દેવ વિરાજમાન છે, કે જે શુક્રદેવ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં ઉચ્ચ રાશિમાં મીન રાશિમાં વિરાજમાન છે, પરંતુ રાહુનું ઇન્ફ્લુઅન્સ છે, સામે કેતુનું પણ ઇન્ફ્લુઅન્સ છે। તેથી તમારા લાઈફ પાર્ટનરનો બિહેવિયર ખૂબ મૂડી પ્રકારનો બની શકે છે, વૈચારિક મતભેદ બની શકે છે, અને નાની વાત કે જેમાં કંઈક ઝઘડો કરવાનો આવતો નહીં તેના કારણે પણ મોટો ઝઘડો થઈ શકે છે। ફક્ત આ મહિનામાં તમારા પાર્ટનરને સમજો, તેમના સાથે શક્ય બને તો કોઈક સારી જગ્યા પર તમારે ફરવા જાઓ તો વધારે તમારા માટે સારું રહેશે। તેથી તમારું લગ્ન જીવન ક્યાંક ને ક્યાંક આ મહિનામાં તે તમને તકલીફ આપી શકે છે, તમારા વિચારમાં પણ તે આવી શકે છે। સાથે જ આપણે કેતુદેવ જે લગ્નમાં છે તેને જો આપણે તમારા સ્વાસ્થ્ય સાથે પણ જો તેને કોલાઈન કરીએ તો કેતુદેવ લગ્નમાં વિરાજમાન છે। તમે સૌ જાણો છો કે કેતુદેવનું માથું નથી, તેમનું ફક્ત ધડ છે। તે જ અનુસાર આ મહિના દરમિયાન શુક્રદેવ પણ ઉચ્ચ રાશિમાં છે, જેના કારણે તમારે આ મહિનાની શરૂઆતથી તમારી રાશિના માલિક પણ ત્રિકોણમાં કેતુદેવ સાથે વિરાજમાન છે। તેથી તમને ગળાથી ઉપરના ભાગમાં એટલે કે ખભાના ઉપરના ભાગમાં તમારું આંખ, કાન, નાક, જીભ, દાંત, ગળું તેમજ તમારું માથું, મગજ, હેરફોલ આ તમામ વસ્તુની તકલીફ તમને રહી શકે છે। જે કોઈ પણ 2 વ્હીલર બાઇક ચલાવ્યા છે અચૂક તમારે હેલ્મેટનો ઉપયોગ કરવો જરૂરી છે, નહીં તો ક્યાંક ને ક્યાંક તમને તકલીફ આવી શકે છે। તે વાતનું ખાસ કાળજી રાખવાની છે। એટલે ફેબ્રુઆરીમાં તમારે હેલ્થ બાબતે તમારે માથાના ભાગનો ખૂબ કાળજી રાખવાની છે। તો જો આ તમને ડિટેલ્ડ જાણકારી ખૂબ વધારે પસંદ આવી હોય તો જરૂરથી તે કમેન્ટમાં તો જણાવજો, પરંતુ તમામ કન્યા રાશિના જાતકોને આ માહિતી શેર કરવામાં મને જરૂરથી મદદ કરજો। આગળ વાત કરીએ તો તમારા ભાગ્ય ભુવનમાં ગુરુદેવતા વિરાજમાન છે વક્રી અવસ્થામાં। હવે ગુરુદેવ શુક્રની રાશિમાં એટલે કે વૃષભ રાશિમાં વિરાજમાન છે, અને ગુરુદેવની રાશિમાં શુક્ર દેવતા વિરાજમાન છે। આ બંને ગ્રહો એટલે કે એક શુક્રદેવ દાનવ ગુરુ અને દેવગુરુ બૃહસ્પતિ તે એકબીજાનું રાશિ પરિવર્તન કરીને બેઠા છે। તેથી આ મહિના દરમિયાન તમે ધાર્મિકતા તરફ ખૂબ વધારે એટ્રેક્ટ થઈ શકો છો। એટલે કે તમે જો મંદિર જાઓ તો 2 કલાક સુધી ત્યાં બેસી રહો, તેની ઓરા તમને ખૂબ વધારે પસંદ આવે। સાથે જ તમે જો ઘરે પણ જો પૂજાપાઠ કરવા બેઠા છો તો વધારે સમય સુધી પૂજાપાઠ કરો, તે પણ તમારે આ મહિના સુધી નથી કરવાનું। હા, તમે ધાર્મિકતાવાદી બનશો, પરંતુ તેને ફક્ત અને ફક્ત થોડુંક કંટ્રોલ લિમિટમાં રાખવો જરૂર છે। સાથે જો શુક્રદેવ અહીંયા જે એક્ટિવ થઈ રહ્યા છે રાશિ પરિવર્તનથી, તો શુક્રદેવ આ જે કંઈ પણ ફિઝિકલ જે કંઈ પણ આ વર્લ્ડ છે જેમાં ભૌતિક સુખો છે, એટલે કે જો આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ તમામ પર જો તમે સ્ક્રોલ કરતા હશો ને તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક ધર્મને લગતી વસ્તુઓ તમને વધારે દેખાતી જણાઈ શકે છે। તેથી કન્યા રાશિના તમામ જાતકો જો આ વસ્તુ તમે પણ ટ્રેક કરો તો જરૂરથી મને કમેન્ટમાં, ઇન્સ્ટાગ્રામ પર કે પછી યુટ્યુબ પર તમે મને જણાવી શકો છો। આગળ વાત કરીએ તો તમારા કર્મના સ્થાનમાં મંગળદેવ વિરાજમાન છે, કે જેમની રાશિ 8મા સ્થાનમાં છે અને તૃતીય સ્થાનમાં છે। તમે તમારા કાર્યને પ્રત્યે એટલે કે તમારા જે કંઈ પણ વર્ક પ્લેસ છે કે તમે જે કંઈ પણ કામ કરી રહ્યા છો તેમાં તમારી સ્કિલ બધા સામે ઓપન ન કરી દો, તેના કારણે તમને તકલીફ થઈ શકે છે। તમારા પાછળ આ મહિનામાં પોલિટિક્સ રમવાના ખૂબ વધારે સંજોગો બની રહ્યા છે। તેથી કન્યા રાશિના જાતકો તમારી જે સ્કિલ છે તે ફક્ત તમારા પાસે રાખો। તમે કોઈ પણ રીતે કામ કરો છો, એટલે કે ગવર્મેન્ટ સેક્ટરમાં છો, પોતાનું ઇન્ડિવિજ્યુઅલ કામ કરી રહ્યા છો, તમે જોબમાં છો, ક્યાંક ને ક્યાંક તમારા કામથી બીજા લોકો જે ખુશ નથી થતા તમારી પ્રશંસાથી, તે લોકો ક્યાંક ને ક્યાંક હાયર મેનેજમેન્ટને કે હાયર ઓથોરિટીઝને કે કોઈ પણ રીતે તમને તકલીફ પહોંચાડી શકે છે, કારણ કે તમારું જે કંઈ પણ કોર્ટ કેસ અને
પોલીસ સ્ટેશનનું જે કંઈ પણ એટલે કે રોગ ઋણ શત્રુનું સ્થાન છે તે પણ એક્ટિવ ખૂબ વધારે થઈ રહ્યું છે. તેથી આ મહિનામાં ફક્ત જે કાર્ય ચાલે છે તે કર્યા કરો. વધારે લોકોને તમારા નામની વાહવાહી માટે તમે આગળ ન વધો તેટલું તમારા માટે સારું રહેશે. તો આ પ્રમાણે કન્યા રાશિના જાતકો તમારા માટે આ મહિનો રહી શકે છે. પરંતુ જે કોઈ પણ કન્યા રાશિના જાતકો બિઝનેસ કરી રહ્યા છે તો આ મહિનામાં બિઝનેસ માટે પણ તમને તમારા બિઝનેસ પાર્ટનરશિપમાં જો કરી રહ્યા છો તો પાર્ટનર સાથે મતાંતર થઈ શકે છે. તે કંઈક અલગ વિચારે ને તમે કંઈક અલગ વિચારે, તેના કારણે ડિસ્પ્યુટ ઊભા થઈ શકે છે અને તેના કારણે તમારા હાથમાં આવેલા ઓર્ડર પણ જઈ શકે છે. તેની કાળજી રાખવાની છે. જો તમે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ કરી રહ્યા છો તો પ્રયત્ન કરો કે તમારી પાસે જે ઓર્ડર આવતા પણ રહી ગયા છે તેમને ખૂબ વધારે એક્સ્ટ્રા એફર્ટ આપીને પણ તે તમારી પાસે તમે લઈ લો. તે પ્રમાણે તમારે કરવાનું છે. હવે ઉપાય તરીકે જો તમને હું જણાવું તો એક અચૂક ઉપાય આપી રહ્યો છું. સૌથી પહેલાં તો તમારે દરેક શનિવારે કોઈ પણ અંધજન વ્યક્તિ હોય કે અંધજન એટલે કે બ્લાઇન્ડ લોકોની સ્કૂલ હોય કે શાખા હોય ત્યાં જઈને કોઈની પણ સેવા કરો. સેવા એટલે કે તમે તેમને જમવાનું પણ આપી શકો છો કે તે ટ્રસ્ટમાં પણ કંઈક તમે ડોનેટ કરી શકો છો. તે તમારા માટે આ મહિનાના જે અનિષ્ટ ફળો છે તેને ખૂબ ઓછા કરી શકશે. સાથે દરેક બુધવારે તમે પ્રેક્ટિસ કરો કે 4 બુધવાર જે આ મહિનામાં આવવાના છે તે સમય દરમિયાન તમારે પીપળામાં અડધો કપ કાચું ગાયનું દૂધ ચડાવવું છે, જેના કારણે આ મહિનો તમારો ખૂબ સારો થઈ શકે છે. જો આ માહિતી તમને પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી તે જણાવજો. વધારે લોકોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ખૂબ શુભ મુહૂર્તમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો. તેથી આજે હું તમારી વિદાય લઉં છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે તુલા રાશિના રાશિફળ સાથે મળશું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.